એવડા આયરી બાધે એને મસ્તી જ કરે રમા. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સાવનભાઈ માટે કોઈ એક રાઉન્ડ પૂરો કરી બીજો રાઉન્ડ ચાલે. હવે એનો પાકો મિત્ર એવો રુદ્ર વંતી થઈ ગયો. મી નતું જાગ્યું ભાઈ ધીરી. તો ભાઈ આ લોકો હવે કેક માં જાય માં ટપુ સેનાની લીડ. હવે ગોવિંદ તો ખવડાવે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. ઓહો માયરા ઓલી માયરા હું માયરા આવડી જાય હીરો. હમણાં માયરા છે ને હમણાં માયરા રી હું બાત તો હોય ને એટલે એવડા આયરી બાધે એને મસ્તી જ કરે રમાડવાનું ને એવું મયુરને આવડતું નથી. મારે ઝઘડવું એ મારો શોખ છે અને હીરો એ મારી રાહ જોતી કેમ કે એને બાંધવું હોય ને. તો ચાલો ભાઈ આજે છે અમારા ભાણેજ એવા કે સાવનભાઈ નો બર્થડે. હીરવાના ભાઈ નો બર્થડે છે. સાવન તો લઈ લીધી કેક અને જવાનું છે અમારે બહાર. તો ભાઈ હમણાં તો ખરેખર ટાઈમ એમ થાય કે ખરેખર લાઈફમાં ટાઈમ જ નથી. હા છે એટલું બિઝી શેડ્યુલ છે એમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે એટલે ઘણા બધા લોકોની કમેન્ટ આવે કયો પણ સાચો હજી તો વાર લાગશે. થોડીક રાહ જોવી જોઈએ અને જોરદાર ધમાકેદાર થવાનું છે અને તમારા બધાના સપોર્ટ ની પણ જરૂર પડશે 100%. અને તમે સપોર્ટ કરજો એ પણ અમને વિશ્વાસ છે. તો ભાઈ ફટાફટ અમારા બધા 3 ફેમિલીના જવાનું છે અત્યારે બહાર. તો એ લોકો રાહ જોઈ છે આપણી. તો ફટાફટ જાય. મારી જ રાહ જોઈ. ખરેખર તો હું પૂગી જ ન શકતો ક્યાંય દોડા દોડી રસ્તામાં. અને ઇન્સ્ટામાં પણ મેં એક નવું પેજ બનાવ્યું છે. યસ, એ પણ શું જોજો બહુ મસ્ત છે અને સારા વિચાર છે. આમ કુદરતી આમ અંદરથી વાઇબ આવી જાય એવા. યસ 100% ગમ્યું. તો ચાલો એ પણ લાઈક કરતા આવજો ઇન્સ્ટામાં. અને શું છે ડોક્ટર બંસી કોટ એવું પેજ નું નામ છે. અને અમારો મેઈન આઈડી ફેમિલી વ્લોગ લખશો એટલે આવી જાય. કોલેબોરેશન એના હારે કરેલ છે. તો ચાલો ફટાફટ જઈએ. રાહ જોઈ છે બધા. બર્થડે છે એવા સાવનભાઈ. હેપી બર્થડે. કેમ છે? મજામાં? હો ભાનાબેન. એ ભાનાબેન શું ચાલે? જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સાવનભાઈ માટે કેક પણ આવી ગઈ છે અને જવાનું છે સેફ્રોનમાં. ચાલો ગોવિંદ પણ આવે એટલે બધા જઈએ. જોઈ લે ભાઈ આ ગેંગ આવી ગઈ ને આખી. આ સાવનની આખી ગેંગ છે દિયાની ના. હું હાલે દિયા? હો મૂંઝાઈ ગઈ હતી હાવ થોડી. તો ભાઈ સાવનભાઈ ની પાર્ટી આમ બહુ મોટી હોટલમાં રાખી. વાહ કઈ ઘટે નહીં. દિયાનો પ્લાનિંગ એમાં કઈ જકાસ જ એટલે જ. હા હા ઠીક. સાધનામાં કે બજરંગમાં? દિયા અલા દિયા હું કે હીરવા સારું ને તો વાંધો નહીં. ભાઈ મારો આવી ગયો ફાઇનલી. અડધી કલાક વેઇટ કર્યા પછી ગોઠવાઈ ગયા બધા. ઓલા સુધી કોઈને ગોઠવાય આ લોકો તો. જો શું કહી તમને બેન શું ચાલશે? આ બેન તો બધું હાલે જ ગોવિંદ. એ વાત એમ. તમે બે ને મગજ બહુ ચાલુ છે ક્યાં તમારે? સરસ. ચાલો તો ભાઈ હવે આવી ગયું છે ધીમું ધીમું મેનુ. અને આ તો ઓલા લોકો એક રાઉન્ડ પૂરો કરી બીજો રાઉન્ડ ચાલે. હા બંસી લેજે હંભાર અહીં છે. ફાઇનલી મેનુ આવી ગયું અને લાગી છે એકદમ ભૂખ. ભાણા વિનતા વંતી થઈ ગયું. મી નતું જાગ્યું ભાઈ ધીરી. જો ભાઈ છોકરાઓ પણ ચાલુ છે અને અમારે પણ અત્યારે આવી ગયું છે મેનુ. લીધું અને હવે કેક ખાવાની છે. બાકી બધા જમવાનું ન હાલે એટલે તો મસ્ત મજાની કેક લઈએ. દિયા સ્વીપ તો ખરી. હા તો ભાઈ આવી ગઈ છે કેક અને બંસી તારા મસ્ત લાગે. તો ભાઈ હવે કેક કટ કરે છે. ઉભો વિડીયો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ
સોંગ ભાઈ કેક ખવડાવો ખાવી જો હા હવે ગોવિંદ તો ખવડાવે એક તો એટલું ખાધું ને હવે કેક કેમ હાલે હાલ વાહ તો ભાઈ એ લોકો અમારો વિડીયો જોઈ છે અને એનો બર્થડે છે આજે વાહ અરે તમે ફોટો પાડજો હા ફોટો હવે એનો પાક્કો મિત્ર એવો રુદ્ર આવી ગયો છે સુખ દુઃખ ના સાથી બે કરણ અર્જુન બિસાડી વિડીયો સાથે ન કરો મયુર તો આવું બહુ હાલે નહીં મયુર હવે દિયા બોસ એનો વારો આવ્યો છે એની ગેંગ નો લીડર છે ત્યાં દિયા ટપુ સેનાની લીડર હા રેડી રેડી દિયા ચાલો કેક ખવડાવો હવે ફોટો પડી ગયો તો ભાઈ આ લોકો હવે કેક માં જાય માં અને બોલો આ લોકોને બધું હાલે ઉપાડ લીધી એટલું ખાધી તો એ વાહ તને હાલે ને એમ તો કે તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 વાગવા એવા છે આમ તો 7:30 ઉપર થયું હશે અને હું ને હીરવા છે અમે કામ માટે ગયા હતા સ્ટેશનરીમાં તો અમે કે ચલો મંદિરે દર્શન કરતા આવીએ અને અત્યારે અહીંયા અમારી બાજુમાં જે ઓમકારેશ્વર મંદિર છે ત્યાં બહુ મસ્ત ડેકોરેશન ને છે કારણ કે સપ્તાહ છે તો બધા લોકો સપ્તાહ સાંભળવા આવતા હોય અને કહેતા હોય કે બહુ સરસ સપ્તાહ વાંચે છે તો તમે પણ જો આજુબાજુમાં રહેતા હોય અને ખ્યાલ ન હોય તો તમે આવી શકો છો બહુ મસ્ત સપ્તાહ વાંચે એવું બધા કહે છે તો ચલો તમને મંદિર અને ભોલેનાથના દર્શન પણ કરાવી દઉં અહીંયા ઓમકારેશ્વર મંદિર છે અને અહીંયા લોબી છે તો બહુ મસ્ત કોઈનો નાનો એવો પ્રસંગ હોય તો એ પણ અહીંયા હોય અને આ છે ઓમકારેશ્વર મંદિર શંકર બાપા અહીંયા ઠાકોરજી છે અને બહુ મસ્ત છે હીરવા તું અહીં આવતી હોય કે તાર ફ્રેન્ડ ભેગી ને હીરવા તૈયાર થઈ એટલે હીરવા ક્યાંક પહોંચી જઈશ શું થાય થોડા હાઈટ बढ़ाना પડેગા તો જો અહીંયા 12 સપ્તાહ છે બહુ મસ્ત વાંચે ને એવું ડેકોરેશન ને પણ સરસ છે અને આખું વાતાવરણ અત્યારે મંદિરમાં કોઈ નથી કારણ કે અમે થોડાક બહુ લેટ આવ્યા છે એટલે એકદમ શાંતિ છે અને રાત્રે અહીંયા કંઈક પ્રોગ્રામ પણ લાગે છે કારણ કે બધું સ્ટીરિયા ને એવું ગોઠવે છે તો ભાઈ તમને કેવા લાગે છે વિડીયો મસ્ત રાખું છે